હા તો એક્સ આર્મી ને યાર શા માટે આવું કરી રહ્યા છે? મને નવાઈ લાગે છે ગુજરાતમાં. તમે એક કામ કરો, સાહેબ 3 વર્ષથી હેરાન કરે છે. સાંભળો મારી વાત પહોંચો, મારી વાત સાંભળો. હા સાહેબ. અત્યારે તમે ટીડીઓ ને મળો, એમને એવું કહો હા સાહેબ. કે 7 દિવસમાં મને જો પ્લોટ ફાળવવામાં નહીં આવે હા તો 7 તારીખે મહિપતસિંહ ચૌહાણ આવી રહ્યા છે તાલુકા વિકાસ અધિકારીને મળવા તાલુકા પંચાયતમાં. હા સાહેબ. કહી દો, એવું સૂચના આપી દો. હા, તાલુકા હું એમને પંચાયતના પાછું ટીડીઓ, મને કીધું તમારે પંચાયત બોર્ડમાં પાલનપુર ટીડીઓને માલમ થાય કે 7 તારીખ સુધીની અંદર આ જે એક્સ આર્મીની જે પ્રક્રિયા છે, કામગીરી જે અટકેલી છે, આપવાનું હોય તો હા, ના આપવાનું હોય તો રિજેક્ટ કરીને ઓર્ડર કરીને મેટર ક્લોઝ કરે. અન્યથા મહિપતસિંહ ચૌહાણ 7 તારીખે 7મી ડિસેમ્બરે પાલનપુર તાલુકા પંચાયતની અંદર આ બાબતની કામગીરીનો પૂછવા માટે અને જવાબ લેવા માટે રૂબરૂ આવશે. હા તો હું મળી લઉં હાલ. 7 તારીખ પછી જવાબ આપવો પડશે. તલાટી બી નહીં ભાગી શકે જવાબમાંથી, ટીડીઓ પણ નહીં ભાગી શકે, અને જે બી લોકો છે એ બાબતની અંદર જવાબ આપવામાંથી બચી નહીં શકે. જવાબ આપવો પડશે અને ગુજરાત જવાબ માંગશે. સવાલ અહીંયા એક્સ આર્મીનો છે. સાહેબ જી થેન્ક યુ સાહેબ. હું જઉં છું હમણાં. જી, પહોંચો. અને એમ કહીશ કે 7 ડિસેમ્બર સાહેબ અહીંયા આવશે. કહી દેજો 7 તારીખે મહિપતસિંહ આવશે આની ઉઘરાણી કરવા, આ કામની ઉઘરાણી કરવા. કેજો. ઓકે.